હેલો ડિયર સ્ટુડન્ટ, મજામાં હશો બધા? કેમેસ્ટ્રીનો આજનો આપણો લેક્ચર આલ્ડીહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડનો લેક્ચર નંબર 3 માં આગળ વધીએ તો આજના આપણા લેક્ચરમાં આજે આપણે શીખીશું ફક્ત કીટોન સંયોજનોની બનાવટ. કીટોન સંયોજનોની બનાવટ. કીટોન સંયોજનો ફક્ત કેમાંથી બને? તો એમાં એક તો એસાઇલ ક્લોરાઇડ સંયોજનોમાંથી. ફર્સ્ટ એસાઇલ ક્લોરાઇડ RCOCl માંથી. એસાઇલ ક્લોરાઇડ માંથી કઈ રીતે? તો સૌપ્રથમ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક હોય RMGX. એ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની કેડમિયમ ક્લોરાઇડ સાથે શુષ્ક ઇથરની હાજરીમાં પ્રક્રિયા કરતા ડાઈ આલ્કાઇલ કેડમિયમ મળે R2CD + 2 MgXCl. હવે આ ડાઈ આલ્કાઇલ કેડમિયમની 2 મોલ R-COCl સાથે પ્રક્રિયા કરતા R2CD ની પ્રક્રિયાથી અહીંથી Cl2 CdCl2 ફરીથી મળી જાય અને 2 મોલ કીટોન મળે 2R-CD બનવો આ. જ્યાં જ્યાં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક હોય શુષ્ક ઇથર ત્યાં હાજર હોય, કારણ કે ઇથરમાં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક જે છે એ દ્રાવ્ય હોય અને ઇથરમાં હોવાને કારણે કોઈ ભેજના સંપર્કમાં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક આવતો નથી, એટલે એમાંથી આલ્કેન ન બની જાય. એટલે શું પદ્ધતિ? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની કેડમિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા તેમાંથી ડાઇઆલ્કાઇલ કેડમિયમ બને અને ડાઇઆલ્કાઇલ કેડમિયમની એસિડ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી Cl દૂર થઈને R એટલે 2 મોલ R-COCl લ્યો, CdCl2 દૂર થાય ને 2R- બોન્ડ CD બધો R કીટોન મળે. ઉદાહરણ તરીકે એસિટાઇલ ક્લોરાઇડ. આ એસિટાઇલ ક્લોરાઇડ. ઉદાહરણ તરીકે આ એસિટાઇલ ક્લોરાઇડની ડાઇઇથાઇલ કેડમિયમ સાથે શુષ્ક ઇથરની હાજરીમાં પ્રક્રિયા થતા અહીંથી આ CH2CH3 દાખલ થાય, આ Cl દૂર થાય એટલે 2CH3CO CH2CH3 એટલે બ્યુટેનોન મળે. ડાઇઇથાઇલ કેડમિયમ તો બ્યુટેનોન. અહીંયા ડાઇમિથાઇલ કેડમિયમ લીધું મિથાઇલ તો આ પ્રોપેનોન બને. એવી રીતે બેન્ઝોઇલ ક્લોરાઇડ 2 મોલ બેન્ઝોઇલ ક્લોરાઇડ પ્લસ ડાઇમિથાઇલ કેડમિયમ શુષ્ક ઇથરની હાજરીમાં પ્રક્રિયા થતા અહીંથી Cl દૂર થાય 2 મોલ બેન્ઝીન ઉપર COCH3 એસિટોફિનોન મળે. એસિટોફિનોન બેન્ઝોઇલ ક્લોરાઇડની ડાઇમિથાઇલ કેડમિયમ સાથેની પ્રક્રિયાથી આ બેન્ઝોઇલ ક્લોરાઇડ ની ડાઇમિથાઇલ કેડમિયમ સાથેની પ્રક્રિયાથી એસિટોફિનોન મળે. હવે આ પ્રક્રિયામાં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સીધો જ વપરાય નહીં. આમાં ડાયરેક્ટ તમે RMGX ન વાપરવામાં આવે, કારણ કે RMGX છે ને એ ડાઈ આલ્કાઇલ કેડમિયમ કરતા વધુ સક્રિય, તો એ RMGX છે ને આ જે કીટોન બને એની સાથે પ્રક્રિયા કરીને કીટોનમાંથી તૃતીયક આલ્કોહોલ બનાવી નાખે. એટલે ડાયરેક્ટ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનો ઉપયોગ નથી થતો, બરાબર છે? એટલે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી ડાઈ મિથાઇલ કેડમિયમ બનાવીએ છીએ અને પછી એ ડાઈ મિથાઇલ કે ડાઇઆલ્કાઇલ કેડમિયમની એસિડ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી આપણે આ રીતે કીટોન બનાવી શકીએ, બરાબર? એટલે કીટોનમાંથી ને તૃતીયક આલ્કોહોલ બની જાય અથવા આ એસિડ ક્લોરાઇડમાંથી ને ડાયરેક્ટ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક વાપરીએ તો આલ્કોહોલ બની જાય પરિણામે. આ પ્રક્રિયા આપણી બોર્ડમાં પણ છે. આપણે પહેલા ફક્ત કીટોન જ બનાવી શકાય એવી બનાવટ જોઈ રહ્યા છીએ અને આ બનાવટ આપણે બોર્ડમાં છે એટલે પહેલા બોર્ડમાં જે બનાવટો છે એ આપણે જોઈ રહ્યા છીએ. ઓકે, તો પછીની બનાવટમાં આગળ વધી. તો ત્યારબાદ નાઇટ્રાઇલ સંયોજનોમાંથી CN. તો આની અંદર નાઇટ્રાઇલ સંયોજનોમાંથી કઈ રીતે? તો નાઇટ્રાઇલ સંયોજનોની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની પ્રક્રિયાથી મધ્યવર્તી સંયોજન બને અને ઈ મધ્યવર્તી સંયોજનના જળ વિભાજનથી કીટોન બને. જો આ કાર્બન આંશિક ધન હોય, આ નાઇટ્રોજન આંશિક ઋણ હોય, અહીંથી આ CH3 આને યુગ્મ પ્રદાન કરે
આ યુગ્મ એ નાઇટ્રોજન ઉપર આવે એટલે આવું થાય CH3 CH2 C CH3 CH2 અહીંયા C bond CH3 દ્વિબંધ N minus MgBr plus સોરી અહીંયા નહીં આવે સોરી સર અહીંયા સ્ટેપ આવશે પછી એનું જળ વિભાજન થશે સોરી CH3 CH2 C અહીંયા CH3 દ્વિબંધ N આ માઈનસ ના MgBr પ્લસ પછીના સ્ટેપમાં આ 3O પ્લસ વડે આનું જળ વિભાજન થાય અને જળ વિભાજન થી માઈનસ MgBr અને આ જે હોય ને n માઈનસ એ NH2 સ્વરૂપે દઉં NH MgBr અને અહીંયા NH2 માઈનસ આ Br માઈનસ NH2 માઈનસ એ 3O પ્લસ ની હાજરીમાં જળ વિભાજન થી અને ઓક્સિજન ઉમેરાય અહીંયા એટલે CH3 CH2 C દ્વિબંધ O CH3 જેને કહેવાય બ્યુટેનોન ये ग्रिग्नाइट प्रक्रिया में मिथाइल मैग्नीशियम ब्रोमाइड लीधो એટલે અહીંયા મિથાઇલ સમૂહ આવ્યો અહીંયા મેં ઇથાઇલ લીધો હોત એ ઇથાઇલ આવે અને અહીંયા હું ફિનાઇલ લઉં ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ C6H5 તો અહીંયા C6H5 આવે ટૂંકમાં નાઇટ્રાઇલ સંયોજનો ગ્રિગ્નાઇટ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરે અને જે મધ્યવર્તી બને એનું જળ વિભાજન કરો એટલે કીટોન બને ઓકે એટલે આ રીતે નાઇટ્રાઇલ સંયોજનોમાંથી ત્યારબાદ આપણે 11મા ધોરણમાં હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં શીખી ગયા હતા બેન્ઝીન અથવા વિસ્થાપિત બેન્ઝીન સંયોજનોમાંથી તો બેન્ઝીનનું તમે ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન પ્રક્રિયા ભણી ગયા બેન્ઝીનનું ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન AR એટલે એરોમેટિક રિંગ બેન્ઝીન અથવા RCOCl તો આની સાથેની પ્રક્રિયા નિર્જળ AlCl3 ની હાજરીમાં પ્રક્રિયા કરતા ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન નહીં સોરી ફ્રીડલ-ક્રાફ્ટ એસાઇલેશન ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશનમાં આલ્કાઇલ સમૂહ આવે એસાઇલેશનમાં આ COR સમૂહ આવે બેન્ઝીન ચક્ર ઉપર COR સમૂહ દાખલ થાય COAR અથવા અહીંયા એરોમેટિક રિંગ હોય ફિનાઇલ તો C6H5 આલ્કાઇલ સમૂહ હોય તો R દાખલ થાય I ઉદાહરણ તરીકે બેન્ઝીનનું ફ્રીડલ-ક્રાફ્ટ એસાઇલેશન CH3COCl વડે કરવામાં આવે એસિટાઇલ ક્લોરાઇડ વડે કરવામાં આવે તો બેન્ઝીન ઉપર COCH3 જેને એસિટોફિનોન કહેવાય બરાબર અહીંયા પ્રોપેનોઇલ ક્લોરાઇડ લઈએ તો અહીંયા COCH2 CH3 દાખલ થાય બરાબર તો આ રીતે ફ્રીડલ-ક્રાફ્ટ એસાઇલેશન પ્રક્રિયાથી આપણે કીટોન બનાવી શકીએ તો આ જે કીટોનની બનાવટ હતી આ બનાવટ ફક્ત ટેક્સ્ટબુક ની જે હતી આપણી એ બનાવટ મેં કરાવેલી હવે તમને હું એક્સ્ટ્રા પ્રિપરેશન કરાવું છું પણ પહેલા ટેક્સ્ટબુક ની પ્રિપરેશન એકદમ કડકડાટ પછી એક્સ્ટ્રા પ્રિપરેશન આપણે કરી નાખવાની બરાબર છે તો એક્સ્ટ્રા પ્રિપરેશન હવે એક્સ્ટ્રા પ્રિપરેશનમાં આપણે કઈ રીતે શરૂઆત થશે તો પાછું આલ્ડીહાઇડ અને કીટોન બંને બનાવી શકાય એવી એક્સ્ટ્રા પ્રિપરેશનો કઈ ટેક્સ્ટબુક સિવાયની તો એ જોશું એવું જ ફક્ત આલ્ડીહાઇડ અને ફક્ત કીટોન જ બનતા હોય એવી એક્સ્ટ્રા પ્રિપરેશન આપણે જોશું તો એ આપણે જોઈએ ત્યારબાદ તો એક્સ્ટ્રા પ્રિપરેશન ઓન્લી ફોર આલ્ડીહાઇડ અને કીટોન બંને બનાવી શકાય એવી અગત્યની કાર્બોક્સિલિક એસિડમાંથી નહીં આલ્ડીહાઇડ કીટોન બંને બનાવી શકાય કઈ રીતે તો કાર્બોક્સિલિક એસિડમાંથી એમાં A ફેટી એસિડના કેલ્શિયમ ક્ષારના શુષ્ક નિસ્યંદન વડે ફેટી એસિડ કાર્બોક્સિલિક એસિડનો કેલ્શિયમ ક્ષાર બરાબર એના ડ્રાય ડિસ્ટિલેશન શુષ્ક નિસ્યંદન વડે તો એમાં આ પોઈન્ટ અગત્યના ફેટી એસિડના કેલ્શિયમ ક્ષારનું કેલ્શિયમ ફોર્મેટ સાથે નિસ્યંદન કરતા ફક્ત આલ્ડીહાઇડ જ મળે કેલ્શિયમ ફોર્મેટ એટલે આને કેલ્શિયમ ફોર્મેટ કહેવાય કેલ્શિયમ ફોર્મેટ બરાબર કારણ કે ફોર્મિક એસિડ નો
કેલ્શિયમનો ક્ષાર છે એટલે કેલ્શિયમ ફોર્મેટ કહેવાય. એટલે આ રીતે જો આ કેલ્શિયમ એસિટેટ છે એટલે ફેટી એસિડનો અન્ય કોઈ ક્ષાર અને એક ક્ષાર તમારો કેલ્શિયમ ફોર્મેટ હોય ને તો એ જે નિપજ મળે ને આલ્ડીહાઇડ જ મળે. કઈ રીતે? તો આ રીતે કેલ્શિયમ એસિટેટ માંથી આ Ca આ COO અને અહીંથી CaO આ દૂર થાય એટલે આ આખું દૂર થઈ 2CaCO3 અને અહીંથી CH3CHO એટલે આ રીતે આલ્ડીહાઇડ મળે. એટલે એક તમારો કેલ્શિયમ ફોર્મેટ હોય અને અન્ય કોઈ પણ કાર્બોક્સિલિક અન્ય કોઈ પણ ફેટી એસિડનો કેલ્શિયમ ક્ષાર હોય તો થવાનું શું? અહીંયા કેલ્શિયમ ફોર્મેટમાંથી તો હંમેશા આ જ આવવાનું છે CHO તો ફક્ત આલ્ડીહાઇડ જ મળે. એટલે આપણે એમ શીખ્યું કે કેલ્શિયમ ફોર્મેટ સાથે ફેટી એસિડના કોઈ પણ કેલ્શિયમ ક્ષારનું વિભાગીય નિસ્યંદન કરતા કોઈ નિપજ મળે તો એક કેલ્શિયમ ફોર્મેટ હોય ને તો આલ્ડીહાઇડ જ મળે. કેલ્શિયમ ફોર્મેટમાંથી CHO આવે અને અન્ય કોઈ પણ સોલ્ટ હોય બરાબર ફેટી એસિડનો કેલ્શિયમ ક્ષાર માંથી આલ્કાઇલ સમૂહ આવે. જો અહીંયા ઇથાઇલ હોત CH3CH2 જો અહીંયા ઇથાઇલ હોત તો અહીંયા પ્રોપેનાલ મળે. અને ફક્ત કેલ્શિયમ ફોર્મેટ એકલો હોય તો કેલ્શિયમ ફોર્મેટના શુષ્ક નિસ્યંદનથી એક ફોર્માલ્ડિહાઇડ મળે. ફક્ત કેલ્શિયમ ફોર્મેટ એકલો હોય તો ફોર્માલ્ડિહાઇડ, કેલ્શિયમ ફોર્મેટ સાથે અન્ય કોઈ પણ ફેટી એસિડનો કેલ્શિયમ ક્ષાર હોય તો આલ્ડીહાઇડ નિપજ મળે. એટલે ફક્ત ફોર્માલ્ડિહાઇડ ક્યારે? કેલ્શિયમ ફોર્મેટ હોય ત્યાં, બરાબર. અને જ્યારે કેલ્શિયમ ફોર્મેટ સિવાય જ્યારે બાકી અન્ય એસિડના કેલ્શિયમ ક્ષાર હોય તો સમમિતીય સિમેટ્રિકલ કીટોન મળે. એટલે કેલ્શિયમ ફોર્મેટ પ્લસ અન્ય ફેટી એસિડનો કેલ્શિયમ ક્ષાર તો આલ્ડીહાઇડ, એકલો કેલ્શિયમ ફોર્મેટ ફોર્માલ્ડિહાઇડ, પરંતુ કેલ્શિયમ ફોર્મેટ કોઈમાં ન હોય અને અન્ય એસિડના ક્ષાર જેમ કે કેલ્શિયમ એસિટેટ, કેલ્શિયમ પ્રોપિયોનેટ, કેલ્શિયમ બ્યુટાનેટ આવા પ્રકારના ક્ષાર હોય તો એના વિભાગીય નિસ્યંદનથી સિમેટ્રિકલ કીટોન મળે. કઈ રીતના? તો આ રીતે આ CH3COO Ca અને કેલ્શિયમ એસિટેટ કહેવાય. આનું શુષ્ક નિસ્યંદન કરીએ એટલે આ રીતે આમાંથી કેલ્શિયમ કાર્બોનેટ દૂર થઈ જાય. શુષ્ક નિસ્યંદનથી કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 બરાબર CaCO3 એટલે અહીંથી O અને અહીંથી COO અને આ જે છે એ કીટોન બને તમારો CH3COCH3 એસિટોન કે પ્રોપેનોન. અહીંયા કેલ્શિયમ એસિટેટ અહીંયા એસિટોન પ્રોપેનોન મળે તમને નીકળે, બરાબર. તો આ રીતે ફેટી એસિડના કેલ્શિયમ ક્ષારના શુષ્ક નિસ્યંદન વડે આપણે કીટોન અને આલ્ડીહાઇડ બંને બનાવી શકાય. ત્યારબાદ આમાં બી જોઈએ. ત્યારબાદ એટલે આપણે કેલ્શિયમ એસિટેટ કે કેલ્શિયમ ફોર્મેટ ને આ બધા લીધેલા. એમાં આ પદ્ધતિમાં ડિસ્ટિલેશન પદ્ધતિમાં એક અગત્યના પોઈન્ટ મગજમાં રાખવા. ફક્ત આલ્ડીહાઇડની બનાવટ માટે જ આ પદ્ધતિ ઉપયોગી છે. એનું કારણ શું? આલ્ડીહાઇડ આપણે ફોર્માલ્ડિહાઇડ સિવાય ફોર્માલ્ડિહાઇડ તમારે બનાવવું તો ખાલી કેલ્શિયમ ફોર્મેટ એક જ લેવો પડે. પણ એ સિવાયના અન્ય આલ્ડીહાઇડ બનાવવા હોય તો એક કેલ્શિયમ ફોર્મેટ અને એની સાથે બીજો એક કાર્બોક્સિલિક એસિડનો ફેટી ક્ષાર લેવો પડે. તો ટૂંકમાં તમારે બે જુદા જુદા ક્ષાર લેવા પડે. એક કેલ્શિયમ ફોર્મેટ છે, એક બીજો ક્ષાર છે. તો આવા બે જુદા જુદા જો ને ત્યારે આલ્ડીહાઇડ નિપજ ઓછી મળે છે. કેમ? તો કે ત્યારે ત્રણ નિપજનું મિશ્રણ મળે. ત્રણ, જેમ કે કેલ્શિયમ એસિટેટ અને કેલ્શિયમ ફોર્મેટ એમની વચ્ચે પ્રક્રિયા થઈ ત્રણ નિપજનું મિશ્રણ મળે. એક નિપજ ફોર્માલ્ડિહાઇડ જે કેલ્શિયમ ફોર્મેટમાંથી, એક નિપજ એસિટોન જે કેલ્શિયમ એસિટેટમાંથી અને એક નિપજ એસિટાલ્ડિહાઇડ કેલ્શિયમ ફોર્મેટ કેલ્શિયમ એસિટેટ વચ્ચેની પ્રક્રિયા. ત્રણનું મિશ્રણ મળે એટલે ઓબ્વિયસલી આલ્ડીહાઇડ નિપજ ઓછી જ મળવાની. એટલે ફોર્માલ્ડિહાઇડ સિવાયના અન્ય આલ્ડીહાઇડ બનાવવા માટે આ પદ્ધતિ ઉપયોગી નથી. પછી અસમિતીય કીટોન બનાવવા માટે ઉપયોગી નથી, ફક્ત સમિતીય કીટોન. કારણ કે
અસમિતીય કીટોન બનાવવો હોય તો બે જુદા જુદા ક્ષાર લેવા પડે અને એમાં બે જુદા જુદા ક્ષાર લ્યો તો ત્યારે એમાં પાછું ત્રણનું જ મિશ્રણ મળે. અને સમિતીય કીટોન બનાવવો હોય તો એક જ લેવાની એક જ પ્રક્રિયક લેવાનું. જેમ કે આપણે હમણાં કેલ્શિયમ એસિટેટ લીધો તો ફક્ત પ્રોપેનોન જ મળે, પણ અસમિતીય બનાવવો હોય તો બે જુદા જુદા લેવા પડે. બે જુદા જુદા લ્યો ત્યારે ત્રણનું મિશ્રણ મળે. એટલે અસમિતીય કીટોન આલ્ડીહાઇડ માટે ઉપયોગી નથી. હવે તમે અહીંયા જે આપણે ક્ષાર જોયા એ મોનોકાર્બોક્સિલિક એસિડના કેલ્શિયમ સોલ્ટ હતા. મોનોકાર્બોક્સિલિક એસિડ એટલે એક COOH ધરાવતા હોય, પરંતુ ડાયકાર્બોક્સિલિક એસિડ નો આપણે કેલ્શિયમ ક્ષાર લઈએ તો ડાયકાર્બોક્સિલિક એસિડ એટલે બે COOH સમૂહ ધરાવતા. તો આ જે છે એ ડાયકાર્બોક્સિલિક એસિડ નો કેલ્શિયમ ક્ષાર છે. તમને એડિપિક એસિડ નામ ખબર છે? એડિપિક એસિડ નો સોલ્ટ છે. એડિપિક એસિડમાં બે COOH આ એક COO માંથી H દૂર થાય, Ca ની સાથે જોડાય, બીજા COOH માંથી H દૂર થાય, Ca ની સાથે જોડાય. આને કેલ્શિયમ એડિપેટ કહેવાય. અને કેલ્શિયમ એડિપેટ નું શુષ્ક નિસ્યંદન કરો, ડ્રાય ડિસ્ટિલેશન કરો તો 5 કે 6 કાર્બન નું ચક્ર ધરાવતો સાયક્લિક કીટોન બને. બરાબર? આ રીતે CH2 CH2 આ C-O CH2 CH2 આ રીતે સાયક્લોપેન્ટેનોન પ્લસ CaCO3 અહીંથી આ તમારું CaCO3 દૂર થાય. એટલે આ અગત્યની વધારાની માહિતી. હવે આપણે પગીમાં આગળ વધી. ત્યારબાદ બી 573 કેલ્વિન તાપમાને MnO2 પરથી ફેટી એસિડ એટલે કાર્બોક્સિલિક એસિડની બાષ્પ પસાર કરવાથી મેંગેનીઝ ડાયોક્સાઇડ પરથી તો એમાં શું થાય? તો ફોર્મિક એસિડ લઈએ ને, ઓન્લી ફોર્મિક એસિડ, તો એ ફક્ત ફોર્માલ્ડિહાઇડ આપે. તમારે ફોર્માલ્ડિહાઇડ ની પર જોતી હોય તો ફોર્મિક એસિડ ના બે અણુ મેંગેનીઝ MnO2 પરથી પસાર કરવાના. મેંગેનીઝ ડાયોક્સાઇડ MnO2 પરથી પસાર કરો 573 કેલ્વિન તાપમાને. તો ફોર્મિક એસિડ હોય ને, એકલા ફોર્મિક એસિડ તો ફોર્માલ્ડિહાઇડ CO2 H2O એક પ્રકારનું ડિકાર્બોક્સિલેશન જ થયું, CO2 નું દૂર થયું. ફોર્મિક એસિડ સિવાયના એસિડ હોય ને, ઇથેનોઇક એસિડ, પ્રોપેનોઇક એસિડ, તો નિપજ કીટોન મળે. જેમ કે એસિટિક એસિડ બે અણુ, તો એસિટિક એસિડના બે અણુ તો આ રીતે આમાંથી CO2 અને H2O દૂર થઈ CH3CO CH3 એસિટોન મળે. બરાબર? એટલે એસિટિક એસિડના બે અણુ મેંગેનીઝ ડાયોક્સાઇડ પરથી પસાર કરવાથી 573 કેલ્વિન તાપમાને એસિટોન CO2 H2O મળે. અને ફોર્મિક એસિડ સાથે અન્ય કોઈ એસિડ હોય, એક ફોર્મિક એસિડ બીજો અન્ય એસિડ, ઇથેનોઇક લ્યો, પ્રોપેનોઇક લ્યો, બ્યુટેનોઇક, તો હંમેશા ફોર્માલ્ડિહાઇડ સિવાયનો આલ્ડીહાઇડ મળે. એટલે એક ફોર્મિક એસિડ એક અન્ય એસિડ MnO2 પરથી પસાર કરો એની બાષ્પને 573 કેલ્વિને, તો ફોર્માલ્ડિહાઇડ સિવાયનો આલ્ડીહાઇડ મળે. બરાબર? એટલે ઇથેનોઇક એસિડ પ્લસ મિથેનોઇક એસિડ, તો આમાં એ અગત્યનું CO2 દૂર કેમાંથી થાય? તો મિથેનોઇક એસિડમાંથી થાય CO2 દૂર. બરાબર? ઇઝીલી આમાંથી CO2 દૂર થાય, OH અને H2O એટલે CH3CHO ઇથેનોલ મળે. એટલે ફોર્મિક એસિડ, મિથેનોઇક એસિડ પ્લસ ઇથેનોઇક એસિડ, તો ઇથેનોલ. એસિટિક એસિડના બે અણુ લ્યો તો એસિટોન, ફોર્મિક એસિડના બે અણુ લ્યો તો ફોર્માલ્ડિહાઇડ. આ પદ્ધતિમાં મળે. ત્યારબાદ હાઇડ્રોકાર્બનમાંથી પણ, એમાં હાઇડ્રોકાર્બનમાંથી એવો આપણે ટેક્સ્ટબુકમાં એક ઓઝોનોલિસિસ ભણી ગયા હતા અને આલ્કાઇનનું જલીયકરણ. આ સિવાય આપને આવડે છે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન, જે આપણે આલ્કીનનું હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન કરેલું પ્રતિમાર્કોનિકવને અનુસરે અને એ આપણે જોયું તો આલ્કોહોલ બનાવ્યું હતું. આલ્કીન હતું તો આલ્કોહોલ આપતું હતું, પણ જો તમારું આલ્કાઇનનું હાઇડ્રોબોરેશન કરો, આલ્કાઇનનું, તો એક પ્રોપાઇન છે ને, પ્રોપાઇન એ પ્રોપેનાલ આપે, જ્યારે અન્ય પ્રોપાઇન એટલે ટર્મિનલ આલ્કાઇન હોય ને એ બધા આલ્ડીહાઇડ આપે અને નોન ટર્મિનલ આલ્કાઇન હોય ને એ બધા કીટોન આપે. ટર્મિનલ આલ્કાઇન એટલે જેમાં છેડે ટ્રિપલ બોન્ડ આવે, પ્રોપાઇન, બ્યુટ, 1 આયન,
પેન્ટ 1 આયન, તો આ બધા આલ્ડીહાઇડ બનાવે પ્રતિમાર્કોનિકો અનુસાર. અને નોન ટર્મિનલ આલ્કાઇન હોય ને આલ્કાઇન, એનું હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન કરો તો કીટોન મળે. જેમ કે બ્યુટ 2 આયન, બરાબર, બ્યુટ 2 આયન, અહીંયા હું B2H6 લઉં છું. એટલે B2H6 લઉં એટલે અહીંથી 6 હાઇડ્રોજન ને 2 બોરોન ઉમેરાય એટલે મારે 6 મોલ લેવો પડે. 6 મોલ બ્યુટ 2 આયન, B2H6 THF ટ્રાયહાઇડ્રોફ્યુરાન સોલ્વન્ટ તરીકેનું કામ. તો આમાંથી હાઇડ્રોજન, અહીંયા આ તો સમમિતીય આલ્કાઇન છે એટલે એક કાર્બન સાથે હાઇડ્રોજન, એક કાર્બન સાથે બોરોન, એવા 6 મોલ બ્યુટ 2 આયન છે એટલે 6 હાઇડ્રોજન દાખલ થાય, 2 બોરોન દાખલ થાય, એટલે આખું 2 મોલ CH3, અહીંયા CH V1 C CH3 thrice B મળે. 2 મોલ CH3 CH V1 C CH3 thrice B મળે. અને આનું તમે ઓક્સિડેશન કરો H2O2 ની હાજરીમાં, તો આના ઓક્સિડેશન થી આ રીતે ઇનોલ થાય અને આમાં OH આવે અને આમાં ટોટોમેરિઝમ થઈ અને આ પ્રકારનું કીટોન મળે, બ્યુટેનોન. ટોટોમેરિઝમ અહીંથી H અહીંયા દાખલ થાય, અહીંયા C-O બ્યુટેનોન મળે. તો આ રીતે આલ્કાઇનના હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન દ્વારા બ્યુટ 2 આયન તો બ્યુટેનોન, પ્રોપાઇન લઉં અહીંયા હું CH3C111CH પ્રોપાઇન તો પ્રોપેનાલ, બ્યુટ 1 આયન તો બ્યુટેનાલ, પેન્ટ 1 આયન તો પેન્ટેનાલ. આ પ્રકારે મળે પેન્ટ. હવે દાખલા તરીકે તમે અહીંયા પેન્ટ 2 આયન લ્યો, પેન્ટ 2 આયન તો પેન્ટ 2 આયન એટલે બેનું મિશ્રણ મળે, પેન્ટેન 2 ઓન પેન્ટેન 3 ઓન, આ રીતે મિશ્રણ મળે. ઓકે, તો આ રીતે આલ્કાઇનના હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન દ્વારા આપણે આલ્ડીહાઇડ કીટોન બનાવી શકીએ. ઓકે, ત્યારબાદ આગળ વધીએ. ત્યારબાદ આલ્કીનનું ઓક્સિડેશન. આલ્કીનનું ઓક્સિડેશન PDCl2 પેલેડિયમ ડાઇક્લોરાઇડ ક્યુપ્રસ ક્લોરાઇડ ઉદ્દીપકની હાજરીમાં કરવાથી આલ્કીનનું ઓક્સિડેશન વર્કર પ્રોસેસ તરીકે ઓળખાય. વર્કર પ્રોસેસ આલ્કીન, એમાં બિન વિસ્થાપિત આલ્કીન એટલે કોઈ પણ પ્રકારનું વિસ્થાપન ન હોય એવા, એક વિસ્થાપિત એટલે એક વિસ્થાપન હોય એવા, અને 1 2 દ્વિવિસ્થાપિત પહેલા અને બીજા સ્થાને વિસ્થાપિત હોય એવા આલ્કીન સારી એવી નિપજ આપે. પણ 1 1 દ્વિવિસ્થાપિત આલ્કીન હોય એક જ કાર્બન ઉપર, બરાબર, તો એ ખૂબ જ ઓછી નિપજ આપે, પુઅર yield આપે, બરાબર. વેકર પ્રોસેસમાં શું, તો ઇથિનની H2O PDCl2 ક્યુપ્રસ ક્લોરાઇડ ની હાજરી હવા અથવા O2 સાથેની પ્રક્રિયામાં ઇથિનમાં ઇથેનોલ PD 2HCl છૂટું પડે. PDCl2 છે ખૂબ એક્સપેન્સિવ છે, બરાબર, એટલે એક્સપેન્સિવ છે એટલે ક્યુપ્રસ ક્લોરાઇડ લેવાનું કારણ અહીંયા જે પેલેડિયમ મળ્યો એ પાછો ક્યુપ્રસ ક્લોરાઇડના ક્લોરીન સાથે પ્રક્રિયા કરી PDCl2 ફરીથી આપણે મળી જાય. પ્રોપીન લઈએ +H2O PDCl2 ની હાજરીમાં તો પ્રોપેનોન મળે, બરાબર. ઇથિન છે એ ઇથેનોલ આપે, પ્રોપીન છે એ પ્રોપેનોન આપે. આ પ્રોસેસ વર્કર પ્રોસેસ તરીકે ઓળખાય, એટલે આ એક નેમ રિએક્શન આવેલી. અને પછી જેમ ડાયહેલાઇડમાંથી, જેમ ડાયહેલાઇડ એટલે એક જ કાર્બન ઉપર બે સમાન હેલોજન હોય, એ જેમ ડાયહેલાઇડ છે એનું જલીય કે OH ની હાજરીમાં જળ વિભાજન કરો તો 2 Cl નું વિસ્થાપન OH સમૂહ વડે થાય. એક જ કાર્બન ઉપર 2 OH આવે, એક જ કાર્બન ઉપર 2 OH સંયોજન અસ્થાયી હોય, એમાંથી પાણીનો અણુ દૂર થાય અને આલ્ડીહાઇડ બને. એટલે તમે 1 1 ડાઇક્લોરોઇથેન લ્યો, અહીંયા તમને ઇથેનાલ મળે. અને 2 2 ડાઇક્લોરોપ્રોપેન લ્યો, 2 2 ડાઇક્લોરોપ્રોપેન જલીય કે OH ની હાજરીમાં તો 2 Cl ના સ્થાને 2 OH આવે, પાણીનો અણુ દૂર થાય અને કીટોન બને. એટલે આ રીતે જેમ ડાયહેલાઇડ માંથી પણ આપણે આલ્ડીહાઇડ કીટોન બનાવી શકીએ. તો આ હતી
આલ્ડીહાઇડ અને કીટોન બંને બનાવી શકાય એવી પદ્ધતિઓ જે આપણે એક્સ્ટ્રામાં જોઈ. હવે આપણે એક્સ્ટ્રા પદ્ધતિમાં ફક્ત આલ્ડીહાઇડ બનાવી શકાય એવી પદ્ધતિઓ અને પછી ફક્ત કીટોન બનાવી શકાય એવી પદ્ધતિઓ જોઈ લઈએ. ઓકે, ત્યારબાદ ફક્ત આલ્ડીહાઇડ માટે આપણે ગેટરમેન-કોચ પ્રક્રિયા જોઈ હતી. ગેટરમેન-કોચ, તો ગેટરમેન-કોચમાં CO plus HCl આપણે કાર્બન મોનોક્સાઇડ લીધો તો પ્લસ HCl, તો અહીંયા કાર્બન મોનોક્સાઇડ ની જગ્યાએ HCl લઈએ, હાઇડ્રોજન સાયનાઇડ, તો એ પ્રક્રિયા ઓન્લી ગેટરમેન ફોર્મ્યુલેશન તરીકે ઓળખાય. ગેટરમેન ફોર્મ્યુલેશન બેન્ઝીન પ્લસ HCN પ્લસ HCl નિર્જળ LCl3 ની હાજરીમાં પ્રક્રિયા થતા બેન્ઝીન ચક્ર ઉપર આ પ્રકારનું ઈમાઈ ન બને. બેન્ઝીન ઉપર CH દ્વિબંધ NH, CH દ્વિબંધ NH, આમાંથી HCl ઉમેરવાનું. CH દ્વિબંધ NH HCl. આને ગરમ કરો અને આને ગરમ કરવાથી આનું જળ વિભાજન થઈ આ CHO અને પ્લસ એમોનિયમ ક્લોરાઇડ છૂટો પડે. આ પ્રક્રિયા ફક્ત ગાટરમેન ફોર્માઇલેશન પ્રક્રિયા તરીકે ઓળખાય. એટલે ગાટરમેન-કોચ પ્રક્રિયામાં જે CO લીધો એની જગ્યાએ HCl લઈ લો એટલે પ્રક્રિયા ગાટરમેન ફોર્માઇલેશન તરીકે ઓળખાય. અને ત્યારબાદ ફક્ત કીટોનની બનાવટ માટે તો ફ્રાઇસ પુનર્વિન્યાસ પ્રક્રિયા, ફ્રાઇસ રીઅરેન્જમેન્ટ પ્રક્રિયા. તો ફ્રાઇસ પુનર્વિન્યાસ પ્રક્રિયા આપણે આલ્કોહોલમાં જોઈ ગયા હતા. ફિનોલનું પહેલા એસાઇલેશન કરતા હતા એટલે ફિનાઇલ એસિટેટ બનતું હતું અને ફિનાઇલ એસિટેટની નિર્જળ LCl3 કાર્બન ડાઇસલ્ફાઇડ જેવા નોન પોલાર સોલ્વન્ટમાં ગરમ કરતા આમાં રીઅરેન્જમેન્ટ થાય. આ એક પ્રકારની ઇલેક્ટ્રોન અનુરાગી ઓક્સિલ પ્રક્રિયા. આ COCH3 થી દૂર થયેલા O- ઓર્થો પેરા નિર્દેશક એટલે COCH3 ઓર્થો અને પેરા એ જોડે. ઓર્થો હાઇડ્રોક્સી એસિટોફિનોન, પેરા હાઇડ્રોક્સી એસિટોફિનોન. તો આ ફક્ત કીટોન માટે એક્સ્ટ્રામાં ફ્રાઇસ પુનર્વિન્યાસ અને આલ્ડીહાઇડ માટે ગાટરમેન ફોર્માઇલેશન પ્રક્રિયાઓ. તો આ હતી આપણે આલ્ડીહાઇડ કીટોનની એક્સ્ટ્રા પ્રિપરેશન. જે ટેક્સ્ટ બુકમાં પ્રિપરેશન હતી આપણે પહેલા જોઈ નાખી. એ રિએક્શન વ્યવસ્થિત પ્રિપેર કરી નાખવાની, ત્યારબાદ આ એક્સ્ટ્રા પ્રિપરેશન તૈયાર કરી નાખવાની. પહેલા ટેક્સ્ટ બુકની ક્લિયર કટ આવડવી જોઈએ. બરાબર છે? તો આજના આપણા લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. પછીના લેક્ચરમાં આપણે આગળ વધીશું. ઓકે, બાય, ટેક કેર.